Hello, ladies and gentlemen.
કટિયાર બોલાવે બર્તન હારી જાય અરે બાપુ કોઈ દી નહીં આજ આય પ્રધાનને રાજની અંદર બોલાવવાનું કારણ ભાણજી એ બાબુ અત્યારે તને બોલાવવાનું હિત કારણ છે શું કામ છે બાબુ કે આપણા રાજનગર કાંગ્રેસ કોઈ પણ ટોકા કરી રહી છે કોઈ પણ ટકા કરી રહી છે તો આપણે આજની અંદર કોઈ મહેમાન થવા માંગતો છે મહેમાન ગતિ કરવા માંગે છે એમ હા પ્રધાનજી હા. પહેલી હવે છોકી ફેરો લગાય હા. કે મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું પડે અને અંદર નું કોઈ બહાર ન હોવું પડે રા પ્રધાન મારા હુકમ અરે બાબુ. પ્રધાન મારા હુકમ મારા જેવો પ્રધાન હોય ને તમારા જેવા રાજા હોય ને આ કોઈ ડેલી અંદર પગ ફેરો કરે બરાબર છે પ્રધાનજી બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં છે હે બાપુ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં છે હે બાપુ લંબગો અરે બાપુ હું શું પણ તમે આ શું કરો છો ડેલી ચોકી ફેરો લગાવો અરે બાપુ ડેલી સોકી ફેરો અંદર ની કોઈ બહાર ને બહાર ની કોઈ અંદર ને તમે સાના બના બે જણ કયો સાઈડ માં હેવ દેશ રે એ જોયા રે બેની અમે પરદેશ જોયા રે એક નો રે એ જોયો રે પીગલ ગઢ એ જગુણા બે દેશ રે એ જોયા રે જગિયા મેં આજ કરા દે જોયા રે હા કરે નો જોયા પીગલ ગધરે જગુ આદે હા દેશ રખડો પ્રદેશ રખડો ફરી ફરી નહીં થાય કેજો જ્યાં રાજ્ય સારું હોય ત્યાં રાજકુમાર સારો ન હોય જ્યાં રાજકુમાર સારો હોય ત્યાં રાજ્ય સારું ન હોય સામે એક નગર દેખાય છે હાય ના જઈ અને પ્રધાનજી દેલીએ હોય એવું લાગે છે તેમની રજા લઈ અને રાજમાં જાઓ ના પ્રધાન હે પ્રધાનજી હાલો હાલો કોણ છે અત્યારમાં અમુક તને અંત્યાય બોલો આ કયું નગર છે નગરજી હોય તમારે પેલા નગર નું કે પ્રધાનનગર અવાજ નહીં થરકો બોલો આ કયું નગર કોણ છે કયું નગર છે ને આમાં રાજા કોણ છે એમ કહેતો તમારે ખરો. કામ કોનું છે ઈ જો ને આમ છે એટલે તને કહું છું પણ તેમે એટલું બધું પૂછ્યું. તે મેં કોણ અમે દાદા એ કોના દાદા તારા દાદા તાર બાપુ ના દાદા એના દાદા એના હા, કાઢ નાખી. તમારા વડવાના દાદા હળવાના કઈ રીતે ક્યારે તમે લીટો કરી જાવ ગોર દાદા સીધે સીધા ગોરાણે માને ગોરાણે માને ને અરે પ્રધાનજી હજી એમાં આ કયું નગર છે અને કોણ એનો રાજા છે બાપુ ને પૂછતો આવું એટલે નવો નવો મુકાણો આ તો પહોંચતો જા હાલો બાબુ વાગ્યું હો મારું ધીરું બરોબર વાગ્યું આ કયું નગર અને કોણ રાજા રાજ કરે અરે બાપુ આ નવો મુકાણો એટલે ખબર નથી
પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી પટિયાર બાબુ રાજ કરે. કાંઈ નહીં, હાલો કહેતો હું. પિંગલગઢ નગરી છે, પટિયાર બાબુ રાજ કરે. અફસોસ અફસોસ અફસોસ. કારણ કે જ્યારે રાજા અજમલે મને પોકરણગઢથી ચાલતો કર્યો હતો ત્યારે મને કીધું હતું, હે પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો કે પિંગલગઢ નો જાતા. એનું કારણ કે રાજા અજમલને રાજા પટિહારને ભાઈને 20 વર્ષથી વેર ચલા જાય છે. દોસ્તો મારો ને દોસ્તો સગુણાબેન કર્મનો લાય માટે પ્રધાનને પૂછી રાજમાં જાઓ. અરે પ્રધાનજી, તારા મહારાજ ને કહે કે આગેથી પંડિત આવે છે અને આપને મળવાની રજા માંગે છે. બહુ સારું બાપુ, આગળથી કોઈ પંડિત આવે છે, મરવાની રજા માંગે છે આપણા રાજમાં. એટલે ભાઈ તું અત્યારે વિયો હતા બાપુ, અત્યારે ભર નીંદર માં છે, અત્યારે નહીં મળે, હવે આવજો. અરે પ્રધાનજી, તારા મહારાજ નું અત્યારે જ કામ છે. એને કે બહુ દૂર થી આવે છે પંડિતજી અને તમને મળ્યા વિના જાય છે ને. અરે બાપુ, મળી રહ્યો ને કાળો કકડાટ કરે છે. અરે પ્રધાનજી કહે કે રાજના છે કે રખડતા ભગડતા છે, તો રાજના હોય તો માનસિંહ અંદર આવ દે, સપટી છીક થઈ અને ડેલીથી વળાવી દે. બહુ સારું. હા કરો બાપા, આમ રખડતા પકડતા કે રાજના? અરે પ્રધાનજી, રાજના ગોર છે. રાજના એમ? હા. થોડુંક મારું જોઈ દીજો. હા, હમણાં કે મંદી બહુ હાલે. મંદિર પ્રધાન મારે હાલે છે. તમારે મંદી? હા, તો બે હરખા. ઉનાળો પડે છે એટલે. પાછો કે ધંધો નથી મળતો. હા. અરે બાબુ, આ તો રાજના ગોર છે. વિયાવો બાબુ એમ કે. જય થાવ મહારાજ પટિહારનો, જય થાવ સ્વસ્તિક લાલ મહારાજ. હો પંડિતજી આવો, કેટલેક થી આવો છો અને આ સુધી આવવાનું કારણ? હા મહારાજ, પોકરણગઢ થી આવું છું અને આયા સુધી આવું છું મહારાજ. અરે પણ આ સુધી આવવાનું કારણ? હા મહારાજ, પોકરણગઢના રાજા અજમલ દેવની દીકરી સુગુણા દેવનો નાળિયેરને રૂપે લઈને આવ્યો છો મહારાજ. તમારા પુત્ર પ્રતાપ સાથે સ્વીકારવાનું છે મહારાજ. બસ કરો પંડિતજી, બસ કરો. પંડિતજી બસ કરો કે રાજા અજમલ સાથે મારા 20 વર્ષથી વ્યવહાર ચાલે છે, તો એ રૂપિયાને નાળિયેર કેવી રીતે સ્વીકારવી? સાત હા મહારાજ, આ નાળિયેરને રૂપિયો નહીં સ્વીકારો તો રાજા અજમલને એવું થશે કે પટિહારો મારથી ડરી ગયા છે. બરાબર છે પ્રધાનજી, બેટા પ્રતાપને બોલાવો. કોને બોલાવું બાબુ, કોને બોલાવું? કરતા બાબુ નકર હમણાં મારો બોલાવો, 7 વર્ષનો છે, હમણાં છોડાય. કાંઈ વાંધો નહીં, હાલો બાબુ બોલાવું, બેસી જાઓ. હે આજે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે. હે આજે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે. સોને की छोड़ी, रुपए की मसाल, धर्मरिया धामा, गला मोती की माला, પિંગલગઢના પ્રતાપને ઘરે ખંભા. હા યુવરાજ, હા યુવરાજ, યે 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 યે. વાહ પ્રતાપ, વાહ વાહ પ્રતાપ, વાહ. આઈ આઈ Yeah, 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 yeah. Yeah, 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 yeah. વાહ પ્રતાપ, વાહ વાહ પ્રતાપ, વાહ વાહ યુવરાજ, વાહ વાહ યુવરાજ, વાહ. આ તારી પિંગલગઢ નગરી, તારી પિંગલગઢ નગરી. વાહ પ્રતાપ,
સૂર્યને પ્રતાપ નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર યાર ઉત્તા સૂર્યને પ્રતાપ નમન કરે ધરતી માતા રે મારી માવડી રે હે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય ધરતી માતા રે મારી માવડી રે शिकार बता माथे करे रे शिकार बता माथे करे रे यार कहते हैं खटारी अंगे जमा रे पे भाई यार अपसी होली तलवार यार कहते हैं खटारी अंगे जमा रे पे भाई यार कहीं नहीं नो हुजरा हजरी रे
કઈ નથી નો હુસવરા હાજરી રે હે કથાથી ગલ્લો હુસવરા હાજરી રે હે ભાઈ મારું ના ભાઈ મારું ના કથાથી ગલ્લો હુસવરા હાજરી રે બોલાવે ફટા હરિયા ને હે હરિયા રામે ને હરિયા બોલાવે હે ધન બોલાવે ફટા હરિયા ને અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું પ્રધાનજી અત્યારે સુધી હતા ગયા તમે ઈ તો જો આ ચેનની બાકાજી કે બોલે ખબર નથી કોર દાદા એમ જેમ તેમ બાબુને બોલે છે અરે પ્રધાનજી હા શું કીધું તને મેં કે રાજની અંદર બોલાવવાનું કારણ શું પ્રધાનજી અરે વધાવાનું વાળીએ બેન પાણી વાળવા સિંગ વાવવાની અરે પ્રધાનજી જીવવાની ઈચ્છા છે કે પછી મરવાની શું કરવાનું અરે તને પૂછું છું કે જીવવાની ઈચ્છા છે કે મરવાની જીવવાની ઈચ્છા છે કે મરવાની વાળીએ પાણી વાળવાનું અરે પ્રધાનજી તને કીધું શું મેં કે આજ સુધી બોલાવાનું કારણ શું છે કહું છું પાણી વાળવા જાવું વાળીએ તમે સમજતા કેમ નથી પ્રધાન મરવા તું માંગે છે એવું લાગે છે મને મારે તો ક્યાંય નહીં જવાનું તમે મને કહેવાનું આડાવડા રાખતા આ મારી મારી વિયા જાય બોલો તને કીધું શું આજ સુધી બોલાવાનું કારણ શું છે એમ બોલાવાનું કારણ શું છે એમ બોલાવાનું કારણ શું છે એમ બાપુ ઈ તો હું ભૂલી ગયો મારી પાસે પૂછવા જવું પડે જા પૂછતો હોય જા કોને પૂછતો કોને કીધું ઈ જ નહીં ખબર અરે બોલાવાનું તને કોને કીધું હતું બોલ બાબા કોને કીધું તું મારા મગજમાંથી વી ગયું મારા બસ કોને કીધું તમે કીધું તું ને તે મહારાજા ગયા જ નહીં મને હું ધ્યાન રાખું રાજની હું બાબુ આટલા બધા ગરમ થાવમાં બે છે ને બે વિયા જઈ એમાં મોટા તો એ જ તને કીધું પ્રધાનજી કે આજ સુધી બોલાવાનું કારણ શું છે આ સોચી વખત કીધું પાણી વાળવા જવાનું વાળીએ એ આવતો ને એક આઈને ના હોતન પૂછી અરે એને મરવાની ઈચ્છા છે એને મરવાની ઈચ્છા છે આ તો સાલા આપડા ખદડા નીકળ્યા પણ કીધું મારા મગજમાંથી વી ગયો બાબુ હું કઈ કહેવાનું હતું ખાર ખાઈને આવ્યો છે પાણી નહીં વાળ્યો બાપના વાગે મારા બસ હકીકતમાં હવે આજા પણ વાગે જેમ કોઈ ખમો તો વાગે જેમ કોઈ ખમો જીવવાની સાથે મરવાની એક વાત કહું મારા જીવિત નથી અત્યારે કોઈ મારતું નથી ઈ બીવત બિચારા મારી શું કરવું તો હું કઈશ ને વિયો જાય ભાગી જાય બાપના નો કહે બાપ દીકરો બે વાત તમે કશો કોને કોને મને બોલ કશો કોને ઈ કયો પેલા એમાં મારે એમ તો કશો ને કોને મને બોલાયો એમ મારી જેવો કોઈ જવાબ નહીં આવે હા મરવા આવ્યો છે એવું લાગે હા મરવા આવ્યો છે એવું લાગે કેમ લાગે આ શિયાળિયા કહેવાય ખાટું ગોરું ગમે ના મળે ખાઈને તરત હામા પડે સિંહ નથી એમ તમે બાજી ને અમે હળવું હળવું લઈને બે વડો ન કરતા હો તો જીવવાની ઈચ્છા છે કે પર મરવાની જીવવાની ઈચ્છા છે બોલો હું કરવાનું થાય તો આજ સુધી બોલાવાનું કારણ શું છે મેં તમને કીધું ક્યારનું એ મોટર ની ધ્યાન રાખો તને મેં કીધું જીવવાની ઈચ્છા છે કે મરવાની બે વડો વાગે બાપ ના બસ ઘીરે ગાડ્યું દેતા ધ્યાન ત્યાં ધામઠા કરીને આવો છો આ તું બેન કરો કાંઈ વાંધો નહીં બાપુ હાલો બે હેઠળ કઈ કરી નહીં ગયું તમારે મૂળ મારતા મને જોવો છે ને એ મગાજ લો એ મને મારી લે બસ તમે શાંતિ થઈ જાઓ
એકે વૈષ્ણવ બેન કર્યું ને બાપના બોલથી બે ઢોલ ફોડીને ગયો હતો બેન નો કરતા ચાલ ચાલ લે. અરે બાપુ ક્યારના ભલા મને હું તો જોતો ખાલી મહારાજા બોલાવા છે બાપુ આપણે પટિયાર બાપુ તમારા હો, મહારાજા બાપુ પ્રતાપ રાજા. હરે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન પિતાશ્રી. અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ શું પિતાશ્રી? અરે બેટા પ્રતાપ, અત્યારે તેને બોલાવવાનું કારણ એ જ છે કે બોક્ર કરતી નાળિયેર આવે છે તે રૂપિયોને નાળિયેર તારે સ્વીકારવાનું છે. હવે બસ કરો પિતાશ્રી. આપ શું વાત કરી રહ્યા છો? આપ જાણો છો પિતાશ્રી, જેની સાથે 20 વર્ષથી વેર, એટલું જ નહીં કે જેની સાથે 22 વર્ષથી અબોલા હાલે એની દીકરીનો તમે શ્રીફળ સ્વીકારવાની વાત કરી રહ્યા છો પિતાશ્રી. અરે બેટા પ્રતાપ, તોય રૂપિયોને નાળિયેર નહીં સ્વીકારવી તો રાજા અજમલને એમ થશે કે પટિયારોમાંથી ડરી ગયા. હવે બસ કરો પિતાશ્રી. આગળ પંડિતને ચાલતા કરો, પાછળ મારું સૈન્ય લઈને જાઉં છું. અરે રાજા અજમલને પણ ખબર પડે કે આ સિંહના બસા હંમેશા સિંહ હોય છે. અરે બેટા પ્રતાપ, કારણ કે મારી આજ્ઞાથી સ્વીકારી લે. પહેલા દીકરી અને પછી વેર. અરે પિતાશ્રી, આજ્ઞાથી સ્વીકારી લે. જો શિયાળ બોલે ને તો આ વાડીના ખેડૂત ધ્રુજે, અને જો સિંહ બોલે ને તો જેટલી ઠેકાણે ગ્રજના સંભળાય એ લોકો ધ્રુજે. પણ ગઢ પિંગલનો ધણી પ્રતાપ બોલે તો અખંડ ભારત દેશવાસીઓ ધ્રુજે પિતાશ્રી. અરે બેટા પ્રતાપ, કારણ કે મારી આજ્ઞાથી સ્વીકારી લે. અરે પિતાશ્રી, આ તમારી આજ્ઞાને માન દઈને શ્રીફળ સ્વીકારું છું. નકર રાજા અજમલને પણ ખબર પડે કે સિંહના બચ્ચા હંમેશા સિંહ હોય છે. બરાબર છે બેટા પ્રતાપ, કારણ કે મારી આજ્ઞાથી સ્વીકારી લે. કમળ બાપુ બોલો છે વૈષ્ણવ મારો વારો આવ્યો તમારે પાત્રું વૈષ્ણવ ચાલુ નહીં થઈ જવાનું મારો વારો આવ્યો બાપુ એની કેમ હું ક્યારના રેડી નાખતા એમથી પેલા પાત્રું શીખી લીધું હોત તો ક્યારના આમથી આમ થાય તેમ થાય શિયાળિયા ન ઓલા થાય સિંહ આગા પાછી આમ થઈ ગયા અંતાય કે સિંહ અહીંયા કોઈ આવું નથી આયા. હલો કર બાબા પ્રધાન હા બધું રજવાડું તમારું ધુહાડા કાઢી રજવાડું નહીં હું તમને ક્યારનો ગોતો ક્યાં હંતાઈ ગયા હતા હું ત્યાં સાઈડ માં પીડ્યો હતો ક્યારનો કાંઈ બાટી એટલે આટલા માં સાઈડ માં વિયો જાય ક્યારનો તમને ગોતો બીજું આ ઘોડ બાપા હતા કે મરી બધા ફડાક્યા બહુ ફૂટ્યા ફડાક્યા આ તો સકલી બમ કહેવાય છે બુલેટિયા બાકી હતા એવું હતું મિત્રો તું ખમનારો છે હો તો તમારો પછી એટલે ફડાકા થતા તોય તું એમને તને બીકઈ નો લાગી એક નહીં નવો મૂકવાનો આપણે ખબર હોય આવું થાય છે એવું છે ઓર બાપા હું અમારા જોઈ લો પછી વાઈટ કહેતા નહીં કામ તેમ તેમ જરા પગ પગ હતું આમ ચેક કરી લીજો આમાં એક બે હરિયા નાખેલા છે લાગ થોડું તરાહ હોય એવું લાગે છે રામ ના ગુંગો સોટ્યો લ્યો કાઢો ગુંગો બાપુ ખાઈ ગયો હું કોઈને કીધું નથી તમે સાના મને દીજો હાલવા દો પછી તમે આ પાછું આપણું રજવાડું તમે બોલ્યું ગયું ગુંગો હતો બાપુ બીજું કાંઈ આમ તો રેડી છે બીજું ના ના બીજું કઈ પૂછ હું કામ ધંધો કરે છે પૂછ લો બાકી નો રવા દેતા હા પછી મેં એમ કહ્યું કે આ તમે કામ ધંધાનું તે કીધું નહીં સિંહ મારે છે નામ મારે છે એમ કે એ તો હાથે શિકાર કરે છે નો શિકાર કરતે જોયું પણ તમે હંતાઈ ગયા હતા ને હિંમત હોય ને બીજું કઈ પૂછવાનું પૂછ જોઈજો ના ના બધું રેડી છે તું સાઈડ માં બેસી જાવ સાચું કઈ વાંધો નહીં પાછો હંતો 25 મને મળતા જજો અરે મળતો જાવ તમે